આ જે કીટ નવજોત અંજન મંડળ તરફથી આપ જે કીટ લો છો તો આપણા કેવું લાગે છે આપણા પરિવારને આપને? બસ એકદમ સરસ લાગે છે. અમારી રોજી રોટી ચાલી રહે છે એમાંથી. બરાબર, એટલે એક શું કહેવાય એક સહારો બની રહે છે. હા, એક સહારો બની રહે છે. 10-15 દિવસ ટૂંકા થાય છે. હા, બરાબર. અને વસ્તુ કેવું મળે છે? એકદમ સરસ. જય ભારત સાથીઓ, નમસ્કાર. મારું નામ રજનીકાંત છે. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ડિસેમ્બર મહિનોની 1લી તારીખ છે આજે, અને દર મહિનાના પહેલા રવિવારે નવજોત અંજન મંડળ દ્વારા જે અનાજ કરિયાણું આપવામાં આવે છે એમાં આ બધા લોકો દર મહિને આવે છે અને અનાજ કરિયાણું લઈ જાય છે. આ કાર્ય આપ સૌની મદદથી ચાલે છે. અમારે જો નવજોત અંજન મંડળના અંજન ભાઈઓ બહેનોને મદદ કરવી હોય તો સંસ્થાની વેબસાઇટ ઉપર જઈ મદદ કરી શકો છો. આપનો ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? પરમાર મુકેશસિંહ રતનસિંહ. મુકેશભાઈ, તમે નવજોત અંજન મંડળમાં પહેલાં ભાઈ હોસ્ટેલમાં જ રહેતા હતા અમારી છાત્રાલયમાં. કેટલું રહ્યા ત્યાં? હોસ્ટેલમાં અહીંયા પાલડી ખાતે 1 વર્ષ રહ્યો. કઈ સાલમાં રહેતા હતા? 2015ની સાલમાં અહીંયા રહેવા આવ્યો હતો. પછી અહીંથી કેમ જતા રહ્યા? અને પછી મારા મેરેજ થયા. હા, એટલે પછી હોસ્ટેલ છોડીને પછી મકાન રાખી લીધું ભાડે. અત્યારે ભાડાનું મકાન છે? હાજી. કેટલું ભાડું મકાનનું? 3000. અને તમારી પત્ની પણ તમારી જેમ બ્લાઇન્ડ જ છે? હાજી. બાળકો છે? એક બાપ, એક છોકરો છે મારે. બરાબર, સરસ. શું નોકરી કરો છો? હું સરસપુર ખાતે સંગીત શિક્ષકની ફરજ બજાવું છું બરાબર. પ્રાઇવેટ સ્કૂલમાં. એટલે તમે સંગીતના જાણકાર છો ટૂંકમાં? હાજી. બરોબર. અને અહીંયા પેલો આપણે તમે કેટલી રોટલી ખાધી હતી? રોટલીનો રેકોર્ડ છે તમારો? એ તમે અને રાજુભાઈ કેટલી રોટલી ખાઈ ગયા હતા ટોટલ? એ વખતે અમે લોકો બંને હરીફાઈમાં ઉતર્યા હતા. હા અને છેક સુધી હું આગળ હતો હા અને પાછળથી એ ભાઈએ હિટિંગ કરી છે બરાબર. હા. એ મારા કરતાં પણ ક્યાંય આગળ પહોંચી ગયા. કેટલી રોટલી ખાઈ ગયા પણ? અને હું 40 અટક્યો તો નહીં, ભાઈ 51 અટકી ગયા. મુકેશભાઈની 40 રોટલી અને રાજુભાઈની 51. રાજુભાઈ અત્યારે અમારે ત્યાં રહેતા નથી. મુકેશભાઈને લગભગ તમને કયા વર્ષથી કરિયાણું મળે છે? 2017. 2017થી અમને કરિયાણું મળે છે. શું નામ તમારું? દોડિયા ગંભીરસિંહ દેવુભાઈ. ઘરમાં કોણ કોણ છે? અમે ઘરની અંદર 4 છીએ, 2 પતિ પત્ની અને 2 છોકરીઓ. બરાબર. ટોટલ 4 જણા. મકાન ભાડાનું છે? ના, પોતાનું. તો અત્યારે તમે શું કરો છો? બસ અત્યારે કશું જ નહીં. આ જે અહીંયા નવજોતન જનમંડળની અંદર કીટ મળે છે, કીટ લઈએ છીએ. એમ નહીં તો ભાઈ કોઈ કમાણીનો કોઈ સ્ત્રોત નથી? ના, કમાણી ખરી, ગલ્લો છે ત્યાં. કેટલા મળે રોજના? દરરોજના 150 રૂપિયા જેવું મળે. બરાબર. અને વાઈફ નોકરી કરે છે? ના, કશું જ નહીં. 2 છોકરીઓ ભણે છે? હા, બંને ભણે છે. બરોબર. તેનો ભણવાનો ખર્ચો કોણ કરે પછી? ભણવાનો ખર્ચો હજુ એકને ખર્ચો થાય છે, એકને નથી થતો. બરાબર. અહીંથી તમને જ્યાં દર મહિને કીટ મળે એ કેટલો ટાઈમ ચાલે? લગભગ 22-24 દિવસ જેવું ચાલે. આ મદદ તમને કેટલા ટાઈમથી મળે છે? શરૂઆતથી જ. 2016થી? હા. 2016માં સંસ્થા દ્વારા જે 20 પરિવારોનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું હતું, 1 થી 20 પરિવારમાં આમનું નામ હતું. આજે 2024 છે, આજુ પણ એમનું નામ છે. ખુશ છો તમે? શ્યોર. ખાધું તમે? ખાધું. કસ્તુરીમાં જમવાનું હતું? હા. શું હતું જમવામાં? ઘણું સારું હતું. દાળ ભાત, શાક, રોટલી, પૂરી અને 3-4 જાતના શાક. સારું હતું. હા. સારું. સુબેન ગણપતભાઈ ડાબી. કેવું લાગે? જમવાનું કેવું છે? બહુ સરસ. મજા આવે છે? મજા આવે. હા. બરાબર. અને આપ ક્યાંથી આવો? અમે બાવળા જોડે મોરૈયાથી આવી. મોરૈયાથી આવો છો. અને આ જે કીટ નવજોત અંજન મંડળ તરફથી આપ જે કીટ લો છો તો આપણા
કેવું લાગે છે આપણા પરિવારને આપને? બસ એકદમ સરસ લાગે છે. અમારી રોજી રોટી ચાલી રહે છે એમાંથી. બરાબર, એટલે એક શું કે એક સહારો બની રહે છે. હા, એક સહારો બની રહે છે. 10-15 દિવસ ટૂંકા ટૂંકા થાય છે. હા, બરાબર બરાબર. અને વસ્તુ કેવું મળે છે? એકદમ સરસ. અને ઘરમાં કેટલા જણા છો? 5 સભ્યો છે. કેટલા? 5 એટલે? 2 બેબી, 1 બાબો અને પતિ પત્ની 2. બરાબર. અને તમારા સાસુ સસરા એવું કંઈ? ના, એવું કશું નહીં, એક્સપાયર થઈ ગયા. બરાબર. અને તમારા હસબન્ડ શું કરે? મારા હસબન્ડ મજૂરી કરે છે. મજૂરી એટલે કઈ ટાઈપની? મળે તો જાય ને તો ઘરે રહે. એટલે શું મજૂરીમાં શું કરે? ઈટના ભઠ્ઠામાં જાય છે? ના, એવું કશું નહીં. આ કચરું વાળવા, કચરા પોતા ને એવું. બરાબર, હાઉસકીપિંગ. હા, હાઉસકીપિંગ. એટલે એવું છે એમ ને. અને છોકરાઓ શું કરે છે તમારા? છોકરા આ બેબી 10મું ભણે છે, આ મોટી બેબી. બરાબર. બીજી એક બેબી 9મું ભણે છે. એક બાબો છે, 3જું ભણે છે. બરાબર. ના ના, સરસ સરસ. તમે છોકરાઓને ભણાવો તો એ લોકો પણ આગળ આવીને અમારા એટલે તમારા જેવા લોકોની મદદ કરી શકે. એ તો સારું. કારણ કે આપણે આજે બીજાની મદદ લીધી છે તો કાલે આપણે પણ એમને સક્ષમ બનાવીને એ લોકો આપણે હા, એ તો સર આપણે જે આ તો. અને કેવું તમને કીટ બાબતમાં કેવું છે? બાબતે સારું છે. કોઈ વસ્તુમાં કોઈ ખામી નહીં. ના, કોઈ ખામી નહીં. બરાબર આવે છે. બરાબર બરાબર. અને શું નામ તમારા હસબન્ડનું? ગણપતભાઈ તળસીભાઈ ડાભી એમ ને. સરસ સરસ. તો આ બેન મોરેયાથી આવે છે અને આ રીતે બધું કરે છે, કીટ લેવા આવે છે અને તમને બાળકોને પણ ભણાવે છે અને કીટમાંથી કે 10-15 દિવસ તમારા ટૂંકા થાય છે એમ ને. બરાબર. ધન્યવાદ બેનો. શું નામ આપનું? પ્રવીણાબેન પ્રવીણભાઈ રાઠોડ. બરાબર, પ્રવીણાબેન. અને પ્રવીણાબેન, આપ ક્યાંથી આવો છો? ઓડ ગામથી આવું છું. ઓડ એટલે જ્યાં ઓડ કમોડ છે ત્યાંથી? હા. બરાબર, સરસ. ઓડ. અને આપ ઘરમાં કેટલા જણા છો? અમે 2 જણા જ છીએ. તમે અને તમારા ઘરવાળા. ઘરવાળા એમ? હા. આપના હસબન્ડ શું કરે છે? વિકલાંગ છે, પથારીમ છે. અત્યારે લકવા થઈ ગયો ને એટલે બિલકુલ પથારીમ. અરે રે રે, ખરેખર. અને એ પણ બ્લાઇન્ડ જ છે? થોડા બ્લાઇન્ડ છે ને વિકલાંગ છે. એટલે એમને પેરાલિસિસ જેવું છે ને? હા. બરાબર. ખરેખર કરમની કઠણાઈ છે. અને એટલે આપ કીટ લો છો નવજોત અંજન મંડળમાંથી, તો આપને ચલાવવામાં કેવું લાગે છે? સારું લાગે. એવું છે એમ? 15-20 દાડા ટૂંકા થઈ જાય અમારે. બરાબર. બધું જે દર મહિને બધું આવે છે બધું કીટની અંદર બધું યોગ્ય આવે છે? હા, યોગ્ય જ આવે છે બધું. બરાબર. આમાં કોઈ ખોટું હોય એવું તો નથી કે આ મહિને આ મળ્યું પછી ના મળ્યું? ના, એવું નહીં. બસ બસ. જો આ જ વાત છે સમાજને કહેવાની કે નવજોત અંજન મંડળ જે દરેકને આપે છે એની અંદર કોઈ પણ વસ્તુની ખોટ નથી હોતી અને બધા જ પરિવારના લોકો ખુશ હોય છે. બરાબર. અને પ્રણવબેન, એટલે તમે શું કરો છો હાલમાં? ઘરે જ જ છીએ. એ પહેલાં શું કરતા હતા તમારા હસબન્ડ? એ પ્રેસમાં જતા હતા, કંકોત્રીને એવું છાપે ને એમાં. બરાબર. પણ એમનું અત્યારે પેલું જૂનું બંધ થઈ ગયું ને અત્યારે તો પેલું નવું આવી ગયું ને છાપવાનું, એટલે એમને ફાવતું નહીં. અને હવે તો એ પથારી વસ્તુ છે. હા, પથારી એટલે ચા જાય. અને પછી આ જમવાની વ્યવસ્થા જે આપણે કસ્તુરી હોટલમાં જે દર વખતે રાખતા હોય છે, કેવું લાગે છે? બહુ મસ્ત લાગે, આનંદ થઈ જાય હો મને. અને આપણે તો એવું થતું હોય ને કે ભાઈ સારું ઘરે પણ આપણને આ ટાઈપની વ્યવસ્થા મળતી ના હોય, આપણે અહીંયા મળે. હા, એક આનંદ આખો હા, નિરાલો આનંદ હોય. અનેરો આનંદ થઈ જાય. બસ બસ. સરસ સરસ. ચલો તમે આ લો છો નવજોત અંજન મંડળ આપને આપે છે. આપ ખુશ રહો. બરાબર. ધન્યવાદ.